ફાઇનલી અમે દ્વારકા પહોંચી ગયા છે। તમે આ જુઓ, આ જે પાછળ છે ને આ બધું આ દ્વારકાનું મુખ્ય મંદિર છે। આ મુખ્ય મંદિર દ્વારકાનું, અને પાછળ જેમને દેખાય ને ઉપર જે 52 ગજની નેજા જો ફરકે ફડાકા મારે, તમને અંદરથી દ્વારકાનું શૂટિંગ નહીં બતાવી શકું, એટલે આ ફોન ને અલાઉડ છે નહીં। જો આ ઉતારો છે મારો, બતાવી દેતો ધ્રુવંશભાઈ। દ્વારકા આવો ને તો અહીંયા આવજો, શ્રી દ્વારકાધીશ અતિથિ ગૃહ, બહુ સરસ સારું અને સસ્તું છે। જો આજે આ શાક માર્કેટ છે, આ હું તમને ઝૂમ કરીને બતાવું છું। આ તમને દેખાય ને એ બધી આ શાક માર્કેટ ની ગલી છે। શાક માર્કેટ વાળો એરિયો કેવાનો એટલે ન્યા છે, અને આ જે પતરા વાળું દેખાય ને એ શાક માર્કેટ નું યાર્ડ છે। મારા ચંપલ જ નથી, મારા ચંપલ ક્યાં છે? પાનથી દ્વારકાની જે 56 સીડી કઈ ને, અહીંયા 56 સીડી જો આ પગથિયા તમે ગણશો એટલે 56 થઈ જાય। ચડો અને ઉતરો અને ગણવાના એટલે 56 પગથિયા થાય, 56 સીડી કહેવાય। અને આ 56 સીડી ની નજીક જ જુઓ, આ જે 30 રૂપિયા વાળી ડીશ કઈ ને એ આ ભોજનાલય છે। જો આ 30 રૂપિયામાં અનલિમિટેડ જેટલું ખાવું હોય એટલું। અને તમે જોવો અહીંયા મારી જેમ અહીંયા ક્રિએટરો છે જે રીલ્સ બનાવે છે। જો આ રીલ્સ બનાવે છે આ ભાઈ, જો આ ભાઈ ની રીલ્સ ઓકે કરે છે આ ભાઈ। અને આ છે ને આ ગોમતી ઘાટ છે બધો, આ તમને જે દેખાય છે ને આ બધો ગોમતી ઘાટ કહેવાય। આ 56 સીડી તમે નીચે ઉતરો, 56 સીડી નીચે ઉતરો એટલે સીધો આ ગોમતી ઘાટ આવે છે। આ ગોમતી ઘાટ માણસોની ભીડ જોવો તમે। અને અહીંયા નાહવાની એટલી મજા આવે છે ને કે તમે ઘરના સ્વિમિંગ પુલ ભૂલી જાઓ, ફાર્મ હાઉસ ભૂલી જાઓ। અને મિત્રો આ જે ગોમતી ઘાટમાં તમને આ જે લાસ્ટમાં પેલું દેખાય છે ને લાંબુ થાંભલા જેવું, એ ત્યાંથી અહીંયા સુધી પુલ હતો, બ્રિજ, પણ એ અત્યારે તોડી નાખવામાં આવ્યો છે। અને જે ઓલા 5 કુવા કે ને પાંડવોના પંચતીર્થ ઈ બાજુ છે। અને અહીંયાથી ત્યાં જવા માટે આમાં પાણી નો હોય ને, કે પાણી ઓછું હોય ને ત્યારે જ જવાની પરમિશન છે। અને જો પાણી વધારે હોય, ભરતી હોય તો કોઈ જઈ શકતું નથી। અમારે ત્યાં જવું હતું પણ પાણી એટલું બધું છે એટલે અમે જઈ શકતા નથી। એટલે પાણી ન હોય ત્યારે જ જવાનો સાહસ કરજો, નકર જાતા નહીં। આ ભાઈ દ્વારકાનો બધી બજારો, અત્યારે બપોરનો સમય છે, 2:30 વાગ્યા છે, એટલે આ બધું બંધ છે। બજાર માર્કેટો 4-5 વાગ્યા પછી ખુલશે।
એ પંથી ને ઊંધી નાખી એ નીચે જાની ભાઈ
રૂવાંશભાઈ પંથી ઓહો ઓહો હાલે કંઠી આગળ આગળ અહીંથી વહી જાઓ સીધા મારી સામે અહીંયા અહીંયા હોય અહીંયા અંદર આગળ તળ अपना मोबाइल कैमरा, मोबाइल काउंटर और बड़ा सामान घर में जमा कराए और टोकन प्राप्त करें। टोकन संभाल कर रखें। धन्यवाद। जय द्वारकाधीश।